મિત્રો, કેમ છો? હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીમાં આપણને ઠંડક આપે એવી જ વાનગી આપણે લેવાનું આગ્રહ રાખતા હોઈએ છીએ. અને આજે જે વાનગી આપના સુધી પહોંચી રહી છે તેનું પહેલું નામ છે જુવારની સુખડી. જી હા દર્શક મિત્રો, જુવારની સુખડી એટલે એકદમ હેલ્ધી વર્ઝન છે. અને જુવારની સુખડીમાં કે જે ગ્લુટેન ફ્રી છે, તો આવી આપણી હેલ્ધી વાનગીની શરૂઆત કરીએ. આપણા મહેમાન કોણ છે એમને પણ મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ઉષ્માબેન પરીખ આપણી સાથે જોડાઈ ગયા છે. તો સૌથી પહેલા તો ઉષ્માબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ સો મચ કૃતિબેન. તો આજે હવે તમે મસ્ત મજાની હેલ્ધી વાનગી, ગ્લુટેન ફ્રી વાનગી આપણી લઈને આવ્યા છો, સુખડી. તો સૌથી પહેલા વાનગીની સફરની તો વાત કરવાના છીએ આપણે, પણ તમારો પરિચય પણ આપો. મારું નામ ઉષ્મા પરીખ છે. હું પાટણથી બિલોંગ કરું છું અને હું યુટ્યુબર પણ છું. મારી ચેનલ છે, એનું નામ છે ઉષ્મા ઇઝી કિચન. અચ્છા, તો બસ આ કુકિંગ ક્ષેત્રમાં આપને હજી પણ સફળતા પ્રાપ્ત થાય તેવી આપને બેસ્ટ વિશેષ છે. થેન્ક યુ સો મચ. તો હવે સૌથી પહેલા આપણે વાનગીની શરૂઆત કરીએ તો પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ. અચ્છા, તો જુવારની સુખડી બનાવતા પહેલાં આપણે એમને ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અમે અડધો બાઉલ ઘી લીધું છે, અડધો બાઉલ ગોળ લીધો છે અને 1.5 બાઉલ મેં જુવારનો લોટ લીધો છે અને આ ખસખસ છે. સૌ પ્રથમ આપણે હવે પેનમાં ઘી મૂકીશું. પુષ્પાબેન, કોઈ પણ પ્રસંગ હોય સૌથી પહેલા આપણને સુખડી યાદ આવે. ચોક્કસ. આ તો આપણી ટ્રેડિશનલ વાનગી છે. બિલકુલ. અને નોર્મલ સુખડી તો તમે બધા જ બનાવતા હોઈએ છીએ, પણ જુવારની કદાચ કોઈ હજી ટ્રાય નહીં કરી હોય. હવે ઘી ગરમ થવા દઈશું આપણે. હવે આપણું આ ઘી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં એ જુવારનો લોટ ઉમેરીશું. એને આપણે સતત હલાવતા રહીશું જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી. એવી રીતના સતત હલાવતા રહેવાનું છે. તો આજે તો જુવારની સુખડી બનાવી છે ઉષ્માબેને, પણ આ સિવાય પણ બીજી કઈ કઈ વાનગી તમે બનાવતા હો છો? હું બધી રૂટીનમાં તો અલગ અલગ આઈટમો બનાવતી રહેતી હોઉં છું. મને વાનગીઓ બનાવવાનો ખૂબ જ શોખ છે. વાહ. આ સુખડી ગરમીમાં બી ઠંડક આપે છે. બિલકુલ. અને ખૂબ જ હેલ્ધી છે. બિલકુલ. અને ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ. એકદમ જ. એટલે ભગવાનને જો ભોગ ધરાવવાની વાત આવે ને તો સૌથી પહેલા સુખડી જ યાદ આવે. સુખડી જ યાદ આવે. અને કંઈ મીઠું ખાવાનું મન થાય તો પણ, બીજું કંઈ સ્વીટ ના ખાઈએ તો ખાઈ લઈએ તો ચાલે. અને ઉષ્માબેન, મારા જેવા ઘણા બધા વ્યુઅર્સને એવી આદત પણ હશે કે ડિનર લઈ લીધું ને પછી ઘડ્યું તો જોઈએ. કદાચ ઓડિયન્સમાંથી ઘણા લોકો મારી સાથે અગ્રી થયા હશે આ વાત પર. અને પચવામાં બી એકદમ હલકી છે. બિલકુલ. ડેલી આપણે એક એક પીસ પણ લઈએ ને તો પણ ચાલે. તો હવે વાનગીનો શોખ છે ઉષ્માબેન તમને, તો વાનગીની કોઈ પણ કોમ્પિટિશન આવતી હશે તો એમાં અચૂકપણે તમે ઘણી કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને મને પ્રાઇઝ બી મળે છે. અરે વાહ.
આ સમયે આપણને થોડું ઘી ઓછું લાગે ને તો આપણે થોડું એડ કરી શકીએ. જેટલી પચવામાં ઈઝી છે ને એવી જ રીતના બનાવવામાં પણ ઈઝી લાગે એકદમ ઈઝી. 10 મિનિટમાં તો ઓલરેડી રેડી તમારી રેડી થઈ જાય. તો હવે ઉષ્માબેન તમે પાટણથી બિલોંગ કરો છો, તમે જણાવ્યું એ પ્રમાણે, એટલે પાટણની પણ ઘણી બધી પ્રખ્યાત વાનગી છે, તો હવે એ પણ ઘરે તો ટ્રાય કરી જશે. હા, કરી છે. ત્યાંની પ્રખ્યાત વાનગી છે અમારા દેવડા. યસ, બિલકુલ. અને પહેરવાની વાત આવે તો પટોળા છે. અરે વાહ, યસ. તો ઘણા લોકોએ જુવારનો પુલાવ ટ્રાય કર્યો હશે. આજે જુવારની સુખડી બની રહી છે, પણ આ સિવાય પણ જુવારમાંથી આપણે કંઈ બનાવવું હોય, જુવારમાંથી રોટલા બને, રોટલી બને, વડા બને, યસ, બહુ બધી આઈટમો બને છે. હવે તો જુવારનો મોસ્ટ ઓફ ઉપયોગ થતો હોય છે. ડાયાબિટીસમાં પણ જુવાર તમે ખાઓ તો બહુ સારું છે. એટલે હવે ઘણા લોકો ઘઉંનો ઓછો ઉપયોગ ઓછો કરતા ઉપયોગ હશે, કરે છે, જુવારનો વધારે કરે. વેટ લોસ માટે પણ તમે આની રોટલી ખાઓ તો વધારે સારું છે. એટલે જે ડાયટ પ્લાન ફોલો કરતા હોય એના માટે તો આ બેસ્ટ છે. બેસ્ટ છે, બેસ્ટ ઓપ્શન છે. ઓલરેડી આ શેકાવા આવી છે, તો આપણે ગેસ ઓફ કરી દઈશું અને આ ગોળ મિક્સ કરી દઈશું અને બરાબર હલાવી લઈશું. ગોળ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. ઓલરેડી આ બધું આપણું મિક્સ થઈ ગયું છે, તો આપણે એક પ્લેટમાં ઠારી દઈશું. આ રીતના ઠારી દઈશું. ઓલરેડી આપણી આ સુખડી રેડી છે. એની ઉપર થોડી આપણે ખસખસ સ્પ્રિંકલ કરીશું અને પછી એને કટ કરી દઈશું. તો આપણી આ જુવારની સુખડી રેડી છે. તો આ હેલ્ધી વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે ઉષ્માબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, ગ્લુટેન ફ્રી એવી જુવારની સુખડી રેડી થઈ ગઈ છે, તમે પણ ટ્રાય કરજો. બીજી વાનગી શીખીએ, પણ લઈ લઈએ નાનકડો બ્રેક. જુવારની સુખડી બનાવવાની સામગ્રી: ઘી, ગોળ, જુવારનો લોટ.